કેશોદમાં પાણી માટે બળવો, પાણી નહીં તો મત નહીંનો એલાન। કેશોદના ગિરિરાજનગરમાં પાણી મુદ્દે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। છેલ્લા 3 વર્ષથી પાણીની ગંભીર સમસ્યા યથાવત છે। મહિલાઓ અને વડીલોને રોજિંદા પાણી માટે લાંબી દૂરીઓ કાપવી પડી રહી છે। નગરપાલિકાને અનેક વખત રજૂઆત કરવા છતાં પણ ઉકેલ ન મળતા લોકો એકજૂટ થયા। હવે તો લોકોએ કડક નિર્ણય લીધો છે કે પાણી નહીં તો મત નહીં અને આવનારી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચેતવણી આપી છે। પાણીની સાથે સાથે રસ્તાની પણ સમસ્યા લોકોને પરેશાન કરી રહી છે। જો તંત્ર તાત્કાલિક ઉકેલ નહીં લાવે તો આ વિરોધ વધુ ઉગ્ર બનવાની શક્યતાઓ સેવાઈ રહી છે। આવો સાંભળીએ આ વિસ્તારના સ્થાનિક રહીશોની વ્યથા। બ્યુરો રિપોર્ટ શોભના બાલસ, કેશોદ, જુનાગઢ। મારું નામ આશાબેન શૈલેષભાઈ પારેડી છે ને વોર્ડ નંબર 7 માંથી બોલું છું। અમારે 12 વર્ષથી ભાઈ પાણીની સમસ્યા અહીંયા છે અને 12 વર્ષથી અમે નગરપાલિકાએ જઈ પાણી આવે થોડુંક પાણી આપે, ખાલી કેવા ખાતર આપે પાણી, અને 2 દિવસ પછી અમે તરત નગરપાલિકાએ જાય એટલે અમને ખાલી મીઠો જવાબ દીધી કે તમે જાઓ, તમને પાણીનું કરી દેશું, નવી લાઈન નાખી દેશું, ટેન્કર મોકલી દેશું, ખાલી વાતું કરે, પછી કોઈ કાંઈ ધ્યાન દેતું નથી। અને લાગવક આવે હોય ને એને જ મળે છે, નોર્મલ માણસને નથી મળતા ટાંકા, અને એ નોર્મલને તો કાંઈ પાણીની કાંઈ વ્યવસ્થા જ નથી, ખાલી પાણીની રાહ જોવાની હોય, બાકી છે ને જે પ્રાઇવેટ પાણી મળતું હોય ને એ લેવાનું આવે। આજ વખતે તો ચૂંટણીમાં કોઈને મત દેવાનું તો થતું જ નથી, કેમ કે 12 વર્ષથી તો પાણીથી અમે સાવ કંટાળી જ ગયા અને અમે વેચાતું જ પાણી લઈને વાપરીએ છીએ, એટલે મતનું તો કોઈ સવાલ આવતો જ નથી। મારું નામ ભંભાણા ભાવનાબેન, વોર્ડ નંબર 7। અમારે અહીંયા પાણીની સમસ્યા છે, પાણી અમારે આવતું જ નથી, અને પાણી આવે ને તો 7 દિવસે પાણી આવે, એમાં 1.5 કલાક કે 2 કલાક પાણી આવે અને મોટર ચાલુ કર્યા વગર પાણી મળતું જ નથી અમને, અને એ 7 દિવસે પાણી આવે એટલે ટાંકો ખાલી હાવ થઈ ગયો હોય તો પાછું પાણી આવવાની રાહ જોવી પડે, અને અમારા આગળની જે શેરી છે એમાં વગર મોટરે પાણી બીજા માળે પૂગી જાય, અમારે આ લાઈનમાં પાણી જ નથી મળતું, અને જ્યારે ચૂંટણી હોય ત્યારે બધા આવીને કહી જાય કે અમે તમને પાણી દેવું ને રોડ બનાવી દેવું, કોઈ કાંઈ કરતું નથી, એટલે અમારો એ એક આખી સોસાયટીનું નક્કી કરેલું છે કે અમે કોઈને મત દેવાના નથી, અમારો રોડ અને પાણીનું સમસ્યા જો પૂરી થાય તો જ મત દેવું, નકર અમે કોઈને મત દેવાના નથી।